तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે રાજુ સોલંકી અત્યારે જેલમાં છે દોસ્તો। તો ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાએ ફસાવીને જેલમાં નાખ્યો છે। તો શું હકીકત ઘટના છે આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ દોસ્તો। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। દોસ્તો તમને ખબર જ હશે કે ગણેશ ગોંડલ પણ જેલમાં છે દોસ્તો। દલિત યુવકને માર માર્યો હતો, નંગ કરીને માર માર્યો હતો। ત્યાર પછી રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો। એમ કહેવાય છે કે 13 ઓગસ્ટના દિવસે હું ગાંધીનગર મારા દીકરાના ન્યાય માટે જવાનો છું, અને ગાંધીનગર ન્યાય ન મળે તો દિલ્હી જવાનો છું, દિલ્હી પણ ન્યાય ન મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છે દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીને લઈને મોટા સમાચાર આવી ગયા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો દલિત સમાજના મનમાં એવું છે કે જયરાજસિંહ જાડેજાએ રાજુ સોલંકીને ફસાવીને જેલમાં નાખ્યા છે દોસ્તો। તો રાજુ સોલંકીને ફસાવીને જેલમાં નાખવા હોત તો એકને નાખે 5 લોકોને સાથે ના નાખે દોસ્તો। તમને ખબર જ હશે કે રાજુ સોલંકી એક જ તે એના વિરોધમાં હતા, બાકી તો કોઈ નહોતું દોસ્તો। તો 5 લોકો અત્યારે હાલની અંદર ખુશી ટોકના કારણે જેલના હવાલે થઈ ચૂક્યા છે દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે જયરાજસિંહ જાડેજાનો વાંક નથી, કારણ કે 2 મહિના ઉપર થઈ ગયું હતું, અને અત્યારે ખુશી ટોકના કારણે રાજુ સોલંકી અને સંજય સોલંકી ત્રણ એના દોસ્તારો જેલના હવાલે થઈ ચૂક્યા છે દોસ્તો। તો હાલ ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, અને રાજુ સોલંકીને પણ એવો દાવાઓ છે કે જયરાજસિંહ જાડેજાએ ફસાવીને મને જેલમાં નાખ્યો છે દોસ્તો। તો આ વાત બિલકુલ ખોટી છે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરીવાર બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।